હાંસોલમાં રહેતો સુમિત ખાનવાણી નામનો યુવક ફિલ્મ મેકર તરીકેનું કામકાજ કરે છે અને તે પોતાના ક્લાયન્ટ સાથે YMCA ક્લબના રૂમમાં મીટિંગ કરી રહ્યો હતો ત્યારે 3 અજાણ્યા શખ્સો અચાનક તેના રૂમમાં આવી ગયા હતા અને CBIની ઓળખ આપીને આ યુવકને લાફો મારી દીધો હતો। જે બધા યુવકે ID કાર્ડ માંગતા આરોપીઓએ નકલી ID કાર્ડ પણ તેને બતાવ્યું હતું ત્યારે સમગ્ર મામલે આનંદનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। હાટકેશ્વર બ્રિજ તોડવામાં આખરે 2 વર્ષ પછી કામગીરી શરૂ કરાશે, જેમાં 4 વખત ટેન્ડર બહાર પડાયા બાદ રાજસ્થાનના એક કોન્ટ્રાક્ટરે રસ દાખવતા હવે 15 દિવસમાં કામગીરી સોંપવામાં આવશે। વર્ષ 2022માં આ બ્રિજ જર્જરિત થઈ ગયો હતો, જે બાદ અહીંથી વાહનોની અવરજવર માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ત્યારે આ બ્રિજ તોડવા માટે અંદાજે 52 કરોડનો ખર્ચ કરવામાં આવશે। આજે સમગ્ર દેશભરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં વૈભવી રીતે ગણેશ બાપાને રાજમહેલ લાવવામાં આવ્યા હતા, જેમાં 85 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ ઢોલ નગારા અને શરણાઈના સૂર સાથે ફટાકડા ફોડી બાપાને રાજવી ઠાઠ સાથે પાલખીમાં રાજમહેલમાં લાવવામાં આવ્યા હતા। જે બાદ શુભ મુહૂર્તમાં રાજવી પરિવાર દ્વારા ગણેશજીના શૃંગાર બાદ શાહી પૂજા કરીને પ્રતિમાને સ્થાપિત કરવામાં આવી હતી।